મહુદા એસટી બસ સ્ટેશન ખાતે ધારાસભ્ય સંજયસિંહ મહિડાના વરદ હસ્તે નવીન 5 એસટી બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું। મહુદા એસટી બસ સ્ટેશન ખાતે ધારાસભ્ય સંજયસિંહ મહિડાના વરદ હસ્તે નવીન 5 એસટી બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું। આ પ્રસંગે મહુદા એસટી ડેપો મેનેજર એસબી સંગાત, મહુદા નગરપાલિકા પ્રમુખ રૂપેશભાઈ રાઠોડ, ઉપપ્રમુખ અશફાકભાઈ મલ્લેક, જિલ્લા ઉપપ્રમુખ નટુભાઈ સોઢા, મહુદા નગરપાલિકાના ચૂંટાયેલા સભ્યો, મહુદા તાલુકા એપીએમસીના ચેરમેન નિલેશભાઈ પટેલ તથા મહુદા શહેર ભાજપા સંગઠન પ્રમુખ પંકજભાઈ ત્રિવેદી, કોષાધ્યક્ષ મધુભાઈ રબારી, મહુદા તાલુકા ભાજપા સંગઠન પ્રમુખ સ્મિત પટેલ, મહુદા તાલુકા પંચાયતના પ્રતિનિધિ મુકેશભાઈ દરબાર તેમજ ભાજપા સંગઠનના હોદ્દેદારો અને કાર્યકરો સહિત ડેપોના ટ્રાફિક, વહીવટી, મિકેનિકલ સ્ટાફ, સુપરવાઇઝર સ્ટાફ, યુનિયનના આગેવાનો અને ડેપોના કર્મચારીઓ હાજર રહ્યા હતા। મારું નામ સતીશ કુમાર બચુજી સંગાત, હું મહુદા ડેપો મેનેજર છું, એસટી ડેપો મેનેજર। ધારાસભ્યના વરદ હસ્તે આજે 5 બસોનું લોકાર્પણ, શું કહેશો સાહેબ? સ્થાનિક માન્ય ધારાસભ્ય શ્રી સંજયસિંહ મહિડા સાહેબ દ્વારા આજે 5 વાહનો નવા જે અમને નિગમ દ્વારા ફાળવવામાં આવેલા હતા, જે વિભાગીય કચેરીથી મેળવેલી અને લોંગ રૂટ જે છે તેની ઉપર મુસાફરોને સારી એવી સુવિધા મળી રહે એના માટે સાહેબશ્રીના વરદ હસ્તે નવા વાહનો જે તે રૂટમાં દાહોદ, ધાનપુર એવા લોંગ રૂટના જે શિડ્યુલો છે તેમાં આપી અને મુસાફરોને સારી સગવડતા મળી રહે તે માટે સાહેબશ્રીના હસ્તે લોકાર્પણ કરેલું હતું, જેની અંદર સાહેબશ્રીના આગેવાનો જે સંગઠનના જે કાર્યકર્તા છે તે તમામ હાજર રહ્યા હતા। ઉપરાંત નગરજનો પણ હાજર રહ્યા હતા, તેમજ અમારા એસટીનો સ્ટાફ પણ હાજર રહ્યો હતો, જેમાં બહોળી પ્રમાણમાં સારી એવી અમને સારું એવું અમને મળેલું છે કે સારા વાહનો ચડાવવાથી પબ્લિકમાં પણ સારી એવી ઇમેજ થયેલી છે।